કરી લેજો. પણ આ વડવાળીની જેથી તમારી ઉપર લાઠી પડી છે ને તેથી અહીંયા મોઢામાં પગરખા લઈને તમારા બાપને કહેવા આવવું પડશે કે બાપુ અમે તમારા ગુનેગાર છે. હા, એક જાણો તો હવારમાં આવીને પગે લાગી ગયો છે, કારણ કે હું 400 નામ નથી દેતો. લાગી ગયો છે બાપુ મને માફ કરો, ભૂગી ગઈ તે રાતે. હું તો અંધશ્રદ્ધાનો વિરોધી છું. હું ચારણ છું, કારણ કે હું વિરોધ કરું છું. રૂપિયા મૂકવા નથી દેતો, હોના ચાંદી નથી મૂકવા દેતો, અને હાચે હાચું કેવું મારા લોહીમાં છે. હું કેતો આવું છું, મને કોઈ ફરક પડવાનો નથી બાપ, કારણ કે 18 વર્ષની દીકરીઓ મારી રાજબાઈઓ છે. એટલી વાતમાં સમજી લેજો તમે. કોઈ પણ વર્ષની હોય, પણ જે આ વાતું કરતા એની જરૂર છે. જો આવા નહીં હોય તો પછી હારાની કિંમત ક્યાંથી થાય છે? પણ એટલું ધ્યાન રાખજો, વાતું કરવા વાળા તમારી દીકરી છે, માં છે, બેન છે. ધ્યાન રાખજો, આનો શબ્દ તમારા ઘરમાં આવવાનો સમજી લેજો. જેને જેને ટીકા કરી છે એની મોગલની રાખ ફરી ગઈ છે. તમારામાં હિંમત હોય, ઓકાત હોય તો બાપુ સામે નજર મિલાવીને વાત કરો. બાકી તો હવે વાહે ચિંતો બધા વાતું કરે ઈ તો કાગડાથી મને કોઈ ફરક નથી પડવાનો. કારણ હંસ ગોદી એની હાલ ન સુધરે બાપ. હંસ એ હંમેશા હંસ જ છે. એમ જે કાગડા રૂપી કામ કરી રહ્યા છે એને કહી દઉં છું જાહેરમાં, તમારી ઓકાત હોય બાપુ આમાં આવો. દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપુ આમાં. બાકી તમે ગમે તે કરો ને, મને કોઈ ફરક પડવાનો નથી. કોઈ કરતા કોઈ નથી ફરક પડવાનો, સમજી લેજો. કારણ કે હું માનો પરિવાર છું ને, માં મોગલ બેઠી છે. અરે ગમે એવો આપશો કે હું જાહેરમાં કહું છું, કદાચ કોઈની દીકરી હોય નિર્દોષ, અને જો કદાચ મરતી હોય ને તો દીકરીને કહી દો બેટા તું મરતી નહીં, મારું નામ દઈ દે. હું 400 કલક લેવા વાળો છું. હું તમારા કોઈ ગલગલિયા કરવા વાળો નથી. હે, હું છું. અને માં જાનકીને આ સમાજ મૂકી આવ્યો હતો. માં જાનકીને 2 દીકરાનો જન્મ થયો અને કીધું તો મર્યાદા પુરુષોત્તમ હતા, એને ખબર હતી. પણ છતાંય કીધું કે એક દીકરો જન્મ, બીજો કોણ? જન્મ તો એકનો જ થયો હતો. આપ જાણો છો મોટી વાત છે, કારણ કે ઋષિ પાસે દઈને ગયા હતા માં જાનકી પાણી ભરવા માટે. અને વાંદરી એના બટલાને લઈ અને તળાપુ મારે છે. માએ એટલું કીધું, અરે રે વાંદરી તું જોતો ખરી, તારું બટલું પડી જાય છે. તારું બટલું તું આમથી આમ ઠેકડા મારે, તારું બટલું પડી જાય છે. એ કે મારું બટલું તો મારી સાથીએ છે, પણ તારું બટલું એકલું આશ્રમમાં છે, જા. અને માં છે ને ઋષિ સુરદાસ હતા, બટલાને તેડીને જાળવીને વ્યાવ્યા. ઋષિ આમ હિસકો નાખ્યો, ખાલી આલ્યું એટલે ઋષિને એમ થયું કે આ દેવી મને હરાપ દે છે તો કાંઈ નહીં રહે. અને ડાભડો ભેળો કરીને પૂતળું બનાવીને આમ મંત્ર કીધા, ભેળું પાછળ બાળક થઈ ગયો. માએ કીધું આ દીકરો તો મારી પાસે, બીજો કોણ? કે બેટા હું તો સુરદાસ છું, પણ તું તો જનકની દીકરી છો. હળ આંખમાંથી જો તું માને વસુંધરાના ખોળેથી પ્રગટ થયેલી છો, તો એ દીકરી તારું તપ મારાથી ન જીરવાય, તારો હરાપ ન જીરવાય. એટલા માટે આ ડાભડો ભેળો કરી અને મેં આ પૂતળાનો દીકરો બનાવ્યો છે. આનું નામ કુશ ને ઓનું નામ લવ. આ શંકા કુશંકાએ માને પાછા વનમાં મુકાવ્યા હતા આ સમાજે. તો આવા તો બિચારા ઉંદડા ઠેકડા મારે, એને મને કોઈ ફરક નથી પડતો. જો તમારામાં જીગર હોય, તાકાત હોય અને અસલ હોય તો બાપુ આમાં આંખથી આંખ વાત કરો, ખબર પડે. બાકી વાહેથી તો આપણે બધા વાતો કરવાના જ. અને બાપુનો તો સ્વભાવ છે જાહેરમાં બોલે નથી. કારણ મારી પાસે મોગલ છે ને બીજી મારી જીગર અને જાન છે. કોઈની માની ઓકાત નથી બાપુને તમે ઝુકાવી શકો. દીકરાઓ તમારે હજી અવતાર લેવો પડશે, તમને બીજી નો ખબર હોય ઉંદડાઓને, કારણ કે તમે તો મને તાકાત દઈ દીધી છે, સમજી લેજો. પણ બાપુને કોઈ ફરક પડવાનો નથી, કારણ કે અહીંયા પણ માં મોગલ બેઠી છે.
મારે મોગલ થી મતલબ છે, જે કરશે એ મોગલ કરશે, પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નહીં રહેવા દે. જે હોય છે આમાં આંગળી સીંધવા વાળો, રસ્તો બતાવવા વાળો, સાચું ખોટું બોલનારાને કાંઈ નહીં રોધી, જાતિ નથી જોતી મોગલ. અરે તમારે દીકરીઓ છે અહીંયા, બાપુ પાસે 18 વર્ષની દીકરીઓ આવે છે, સેવા કરે છે, એમાં એક હરખી હોય? કારણ અમે સંત છે, અમારી સ્વભાવ શું છે? ક્ષમા કરવાનો. બાપુ તો દુઃખ લે છે દુનિયા આખીના, કરેલા મૂકેલા વિઘન આવરણ આફત, છતાંય હું ધરાતો નથી, એનો ભૂખો છું. ભિખારી શબ્દ મેં વાપર્યો છે, દુઃખનો ભિખારી છે. આમ નહીં, તમારા તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું. પણ એટલું ધ્યાન રાખ્યું, જેને જેને કર્યું છે એના વડવાળી વંશ કાઢી નાખવાની છે. આ બે બાપુનો તમને આદેશ થઈ ગયો છે અને મારે કઈ નથી કરવું, કારણ કે મારી તાકાત મોગલ બેઠી છે. તમને ખબર નથી, આખી ગુજરાત છે બાપુ પાછળ, આખી ગુજરાત છે. અને મોટા મોટા અધિકારીઓ આથી માંડીને બધાને ખબર છે કે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી, કારણ કે મારું હથિયાર તો મોગલ છે. હું ઈ નથી કોઈ કારણમાં આવવા વાળો, હું તો ચારણ છું, હાથું કહેવા વાળો છે, મારા લોહીમાં છે. મને કોઈ ફરક નહીં પડે. આવા ઊંધણા કદાચ ઠેકડા મારતા હોય તો કરે, પણ એક વાત છે, ઓલી બંધાણીની ખરળ હતી ને, ખરળ આ સમાજ ઉપર દઉં છું, આ ઊંધડા ઉપરથી. ઈ બંધાણીની ખરળમાં થોડુંક વરસાદનું પાણી ભરાણું, કારણ કે બંધાણીની ખરળ હતી અફીણ ઘોળવાની અમલ, અને ખરળ જેને કહે અફીણ ઘોળી ઘોળીને પાતળી થઈ ગઈ, એટલે બંધાણી ઈ ખરળને ઉકાળામાં નાખી દીધી, આમ ત્રાહી રહી ગઈ થોડીક. તે વરસાદનું પાણી ભરાણું, એમાં લહણની કળી જેવું મૂછ્યું ઊંધડું આવ્યું, ઠેકતું ઠેકતું એ પાણી પીધું, ખરળમાં પીધા ભેળું કૂદ્યું. આ સમજી જશે અમુક આ શબ્દો, પીધા ભેળું કૂદ્યું. એ કે ક્યાં ગયા બધા બિલાડા, કે ઈ નહીં કે આપણે નહીં. સમાજ ભેળો થયો કે ભાઈ આપણે એને ન પૂગી, ગમે એમ તો આપણે ઊંધેડા કહેવાય, આપણે આપણા ભણમાં રહેવાય, કે ના ના ખૂબ બીના. એમાં ભગવાનને કરવું છે. સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ આ એકલું ભલે રહ્યું, કારણ કે આપણું માનતું તો નથી. આ ભલે એકલું જે કરવું એને કરે. સમાજ સમજાયો ખૂબ, પણ સમજો નહીં. સમજાવી છે ને માણાને, ન સમજો. સમાજે કીધું કે આને રવા દો, કારણ કે ઠેકડા મારે છે, પણ હવે કાંઈ વાંધો નહીં. ભગવાનને કરું ને એમાં ઓલા મોભારામાંથી મીંદડો નીરો બરાડ બરાડ કરતો, નજર કરી મીંદડાએ. મીંદડાને એમ થયું કે આ ઊંધડું, આ હું સામે આવું છું અને મારું દીકરું ભાગતું નથી, મારી બાજેથી ભાગી જવું પડે. એને બદલે ઊંધડું કા મારે આમ ઉભું રહ્યું, બે પગ અધર કરીને ઉભું રહ્યું, આમ બે પગ આમ, ઊંધડું બે પગ. મીનાને એમ થઈ ગયું મીંદડાને કે આ તો જીગર આવી ગઈ, પણ એને માર્યો નહીં, પણ એક પંજો માર્યો. આને કઈ ખાવો નથી, એક જ પંજો માર્યો, એક ફોડા કાઢી નાખ્યા. પછી મીંદડાએ જોયું કે આનું કારણ શું, આ મને હામું થયું. પછી ખરળ જોઈ કે બરોબર આ અમલ પી ગયું છે. એમ જેને જેને અમલ પીધા છે ને એ તમને કહી શકે બીજાની ઓકાત નથી. આ અમલ એટલે આ ઝેર પીવા, સમાજના ઘૂંટડા પીવા, આહુડા પી જવા, પાડવા અને પીવામાં ઘણો ફરક છે બાપ. એમ અમારા જીવતરમાં મેં દુઃખ માંગ્યું છે, આવા કેક ઝેર પી જાય છે 18 વર્ષના. અનુ તો 18 વર્ષની દીકરીને કહું છું, બેટા તમે બધી મારી રાજબાયુ છો, બેટા તમે હિંમત રાખજો, બેટા કોઈની વાતમાં ન આવતા. આ એક બાપુનો તમને આદેશ છે. મારી દીકરીઓ, મારા પાસે કોઈ પણ વર્ષની દીકરી હોય 18 વર્ષ, એ બધી મારી રાજબાયુ છે. 5 વર્ષની હોય કે 15 વર્ષની હોય કે 18 વર્ષની હોય કે 80 વર્ષની હોય, એ બધી બાપુની રાજબાયુ છે 18 વર્ષની. આ અમારા દ્રષ્ટિમાં આવે છે, સમજો. આ તમારે રૂપિયા કમાવા હોય તો મહેનત કરી લ્યો ને. વાહે સમજી લેજો, તમારો ફરજા છે, એની માથે અસર પડી છે. અને આ તો મૂળ હતી વહી જવાની છે. ઓકાત હોય તાકાત તો હામાં હાલો દીકરાઓ.
વાતો હું કરો છો? આંખ મેળાવીને વાત કરો બાપુ સામે. કારણ કે બાપુ કોઈના બાપ સામે નથી ઝૂક્યો, મોગલ સિવાય બાપુ નથી ઝૂકતા. કારણ માએ દક્ષિણમાં બેહાર્યો, કેવી તાકાત હશે. પણ શેઠીદાય જો મોગલનો આદેશ થઈ ગયો છે તમને બાપ. હા, કારણ આ કાંઈ નહીં રહેવા દે. સમજા વિનાની વાતું ન કરશો. તમારે બેન છે, દીકરી છે, માં છે. આ તો બાપુનું કામ એક જ છે, બગડી ગયેલને સુધારવાનું કામ બાપુ કરે છે. અવળા રસ્તે ગયો ને હવળા રસ્તે લેવાનું બાપુ કામ કરે. 18 વરણનું કોઈ પક્ષપાત નથી. પણ એટલું ધ્યાન રાખજો, આ ચારિત્ર્યમાં જેટલા છે એટલા તમારો મોગલ દીકરીઓ દીવો નહીં રહેવા દે. હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું, સમજી લેજો ગોરખોદિયાઓ. ઉંદડાઓ, તમારી ઓકાત શું બાપુને તમે કહે? બાપુ પાસે તમારે અહીંયા જાહેરમાં આવવું પડશે. બાકી વાત તો વડાપ્રધાન ની કરે છે, આવા છે તેવા. પણ તું જાઈને કરીને ખબર પડે. તારા છોકરાને સડિયું લઈ લે, 2 લેંઘા લઈ લે, પણ વડાપ્રધાન હજી ન જવાય. તારું ઘર તો નથી હાથ્યું, તો અહીંયા ક્યાં જાસ? એમ સમજી લેજો. આ કોણ બોલે કે જેનામાં સંસ્કાર નથી, કે જેનાનો આહાર હારો નથી, કે જેના વિચારો ખરાબ છે, ઈ આવું બોલે. બાકી અન્ન ખાતોય માણા કોઈ દી આવું બોલે, આવું કરે નહીં. સમજી લેજો, એક બાપુનો આદેશ છે, કોઈની માની ઓકાત નથી. અને ગોરખોદિયાઓ તમારી તાકાત છે ઉંદડાઓ, તમે બાપુને ઝુકાવી શકો? દીકરા સામે આવીને વાત તો કરો. સામે આવો, ખબર પડે બાપુની સામે કેમ બોલાય. અહીં આવો. એક બાપુનો આદેશ છે, આવું કરતા બંધ થઈ જાજો. કારણ માં મોગલ બેઠી છે, મારી મોટું હથિયાર ને લાકડી. હું એમ ન કરજો, હું કોઈનો ઉપયોગ જ નથી લેતો. પણ મોટા મોટી મારી તાકાત વડવા